ચાલો ને મારા બેન સોનું બેન તો રમે છે રામ જો અને મારા પપ્પા આવી ગયા નહીં પપ્પા જો મારા પપ્પા આવી ગયા અને રમાડે હે બીએ હે અને હે ને મહેન્દ્ર જો આવીને કાંક લઈને આવ્યો હે રવિન્દ્ર પણ આવી ગયો અને મમ્મી મારે કામ કરે જો જો મારા પપ્પા કાંક કરે રહ્યા અને મારી મમ્મી કરે કામ હા મારી મમ્મી બોલી ગયા વસ્તુ બનાવી છે ને શું બનાવ્યા છે ને તો કંટિન્યુ આખા બ્લોકમાં આવે છે આજે બ્લોક એ બનાવ્યા વસ્તુ બતાવશે તમારે શું બનાવ્યું નવીન વસ્તુ તમે કોઈ ત્યાં મન હા પડતું નથી તમારા ઘરમાં હા એટલે મેં ક્યાં ફૂલ કરી પહેલી વાર માં નવી કોઈને પણ ખબર નહીં મારા મમ્મી બધા કામ કરે છે બર્તન પડે છે મહેન્દ્ર કાકા ખાવા લઈ આવ્યો છે અને આમ જો મારી મમ્મી કરે આ વસ્તુ શું છે ને પેકેટ માં ખબર પડી હા પેકેટમાં ખબર પડી જાય જો મારી મમ્મી એન્ડ મેં ચેક કરે છે કે આ વસ્તુ શું છે કેમ કે જોઈ હોય તો પહેલી વાર બનાવ્યો તો ખબર હોય મારે તો બની ગયો હે આજે અમે આ રીતે બનાવ્યું છે શું બનાવ્યું આ કેસરી કલરનો છે અને ગ્રીન કલરનો છે બસ એટલો કઈ હવે જો મારા પપ્પા રમાડે છે થઈ ગયો ઠંડો પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે ઠંડુ થઈ જાય પછી કેમ કે ગરમ જ છે તેલ બનાવીને રાખ્યો છે આપણે ઠામડામાં ધોઈ નાખીને રાખી દે મોડો ઠામડામાં ધોઈ દી અને આવું તો ત્યાં લાડુડી ખાવ કેમ કે એમાં લાડુડી તો હમણાં જ વચમાં તમે એક બ્લોગ જોયો છે એનામાં પણ લડ્ડુ ખાતા હતા આજે પણ ખાઈ ગઈ અને જો વાસણી છે ત્યાં આવી એ નહીં ભાવતી જો એ આ જો ખાઈ રહી જો સોનું આજ જા જો અહીં તો અહીંયા ઊભી છે હજી અને મહેન્દ્ર તો જો ખાવાનું જોવા આમ જો તો કેવી રીતના લે છે મારું કામ કરે ઠામડા જોઈને મારી ઠામડા કરે ઠામડા ગવા જાય જો અને આ સોનું બેન તો જો ઘાટો થઈ જાય એટલે મારી મમ્મી તો મસ્ત છે મારી મમ્મી ધોવા જાય ઠામડા અને હું પણ જાઉં એના ભેગી જો તો પાણી આવી ગયો લાગે ના આ તો ઢોર્યો હોય રવિએ જો સોનીબેન દોડતા દોડતા એ આવી રહ્યા જો મારા મમ્મીની હેતર કેટલી જો હમણાં દોડશે સોનું જા સોનું જા જો હમણાં દોડશે સોનું જા દોડ સોનું જા દોડ જો હવે અત્યારે નહીં દોડતી ના કર દોડે જ છે વ્લોગમાં જો તા જાય નહીં મારી મમ્મી કને કે જાય અહીં છે ને બાંધેલી હોય ને તો છૂટી જાય લે જો તો કે ના કરે રોડ કે ચડી ગઈ છે જો તો મમ્મીનો લારો છે અને અમે મારા મમ્મીને બહુ જીવાય કે મારા મમ્મી કામ કરતી હોય ને તો મારા મમ્મી કાને ધોડીને જાય સેટ અહીંયા ઊભી હોય ને તો સેટ ઘર અંદર રહી જાય એ થોડે જો કોઈ ઠામણા બમણા થવા દે કોઈ કામ ના કરવા દે એવી અમારે સોનું જો કેવી જો હે કેવા હે જો હવે જા હે મારા મમ્મી ફરશે નહીં ફરશે
કરી હમ નહીં ખાવા દઈ જો તો બેઠા નહીં દે સોનો આવી હેઠા હું થતી સોનો મારવા આપે જો તો મમ્મીને આટલો બધો ઠામડા ધોવાનું પડે હે તો અહીંયા જો તો હવે મારશે યુટ્યુબ બધા ફેમિલી કે હેપી યુટ્યુબ કે હેપી યુટ્યુબ કે હેપી યુટ્યુબ કહી દે પાણી પીવા આવે લાગે તો જો હવે હે ને મારી મમ્મીને આટલા બધા ઠામડા ધોહે કે સોનું રમાડે હું કરીશ આ સોનું નહીં રમાડી મારે ઠામડા ધોવા દેવા નવરી છે એને કામ કાંઈ નથી આપણે કામે જાય કેરી ના દોડે મને બધે દાંત આજે કેવી સોનું એ જોવો તો ખરા મારી મમ્મી ખુદ હસવા લાગી ગયા જો તો મારી મમ્મીને જો મારા મમ્મી અહીંયા બેઠા હે તો એ આવી ગઈ પાછી ઠામડા તો હે ગમે એમાં મમ્મી કામ કરતી હોય ને અહીંયા આવી જ આવે છે જો તમારું કામ કરે હે પાણી આવ્યું આમ જો ખાવા પણ શીખી ગઈ જો તો કેવી છે એમાં સોનું મારી મમ્મી જો ઠામડા તો હવે આપણે થોડીક વાર એને મળીએ પાછા આમ જો મારી મમ્મી પાણી ભરવા જાય છે ની મમ્મી પાણી ભરવા જાઓ ને તો અત્યારે કેટલો મોટો મોટો વાયરો આવી ગયો તો નહીં આમ જો તો આખો બધો આમ જો બધા ફૂલડા બધા વીખી નાખ્યા આખો આંગળો જો કપડા બગડા બધો વીખી નાખ્યો આખો આંગળો ઉલટ ખુલટ થઈ ગયો જો તો બધું ઉડી ઉડીને આવ્યો પેલા મારી મમ્મી કરે કામ પાણી આવી ગયો હે જો તો બગડી ગયો આખો અહીંયા જણ વાવાઝોડો હે તો ખાલી વાવ તો માણસ ભૂકા તો બહુ ઉડે વાયરા બોરા બોરા ખાલી બોરા ખાલા થઈ ગયા પાણી કેટલો તો જો મારી મમ્મી કામ કરે હે આ પપ્પા ઊભા હે આમાં સોનુડી ઊભી હે અને ઝઘડો બેઠો હે અને મારા પપ્પા ઊભા હે તો આમ જો આપણે રવિન્દ્ર પાણી ભરે હે જો રવિન્દ્ર પાણી પીએ હે કે ભરે હે કે ખબર નથી પડતી બાકી આપણે સોનુબેન તો ઊભા જ છે મહેન્દ્રભાઈ બેઠા હે અને આપણે કર્યાનો બ્લોક ચાલુ અને આપણે સોનુબેન જો કે નવભાના બધા એને કપડાં બધા વિખાઈ ગયા બધા પવન આવ્યો બગડી ગયા અને મારી મમ્મી જો વળી પાસે પાણી નાખીને આવતા રહ્યા બધું બગડી નાખે મેં બોર કાઢ્યો હતો ને ઘરમાં હે એ હા આખો જો મારી મમ્મી બે કામ કરે તો જો મારી મમ્મી કરે હજી પાણી બસ હવે કેટલો લેવાનું પાણી કેટલો ભરવાનો છે હજી કપડા સંકેલવાના બધા બાકી અને હવે મારા મમ્મી જાણે સુધી જોયો ના હોય ને એટલે ઓછી તને આમાં જ્યાં થોડોક આ તો કેટલો બધો છટક્યો હા ઈ તો હારા ઉડી નાખી કા જો એ તો સંકેલ એટલે બધી જોડી જોડી કરશે એટલે ખબર પડી જા તો જો મારી મમ્મી તે કપડા હંકેલે હે
મમ્મી લો હમ આપણે લઈ કપડાં હમ જો મારી મમ્મીને કપડાં અને આજે મારે ઉઠામણા ચડાવવાના બાકી પડ્યા છે હું ઉઠામણા ચડાવી દઉં અને મારી મમ્મી દૂધી અમારો કા હમ તો જો રવિન્દ્ર પાણી ભરીને આવતો રહ્યો ના ના કાકા મૂકી દે જો એ કાંક કે એમાં મમ્મી અને આટલા બધા કપડામાં મમ્મી લીધા જો તો કેટલા બધા છે અને ઓઢણી હતી વાછડી ચાવી ગઈ આખી તો જો તો કે રીતના કરી નાખી નવી નવી અમારી વાસળી ચાવી દીધી હમ આખી આખી નવી નવી સીને કાઢી ખાધી વાસળી મોંમાં ગઈ પછી ગરમી કેવી થાય નહીં આમ જો તો મારી મમ્મી હવે કરે છે કપડાનો ને રવિન્દ્ર અને મહેન્દ્ર બીજો મોબાઈલ અને મારી મમ્મી ગરમી કેવી થાય છે હજી ફેટો કરવાનું કાઢવાનું બાકી પડે કુલર ભરવાનું બાકી પડે કુલર લગભગ ભરાઈ ગયો થઈ ગયું તો બસ હમણાં તો મશીન સાથે બીજા તો જો ગરમી થાય તો આપણે કરી નાખીએ પંખો ચાલુ જો તમારી મમ્મી કામ કરે મને એમાં શેરી શેરી વસ્તુ જડી બિસ્કિટ જો મામા બિસ્કિટ ખાય છે ઓલી વાર આવો બિસ્કિટ ખાતા આ બિસ્કિટ છે જો તમારી મમ્મી બિસ્કિટ ખાય હા જો તે બે મારી ગયા પહેલી વાર આવા દીધા બિસ્કિટ ખાવા વખતા ન ખાવા બિસ્કિટ ખાય છે જો મારી મમ્મી પટાઈ પટાઈ બિસ્કિટ ખાવા માંડી ગયો જો તેના કારણે કેટલું બધું ખાવાનું ઓહે આપણે નહીં મુંબઈ જાય ને ખાઈ ખબર હે ખાલી બિસ્કિટ ભારતમાં જડે બધે એના મુંબઈ ગામડામાં જડે રાખો પછી ગમે ને જાઓ અમારે તો અહીંયા જડે જ જડે આમાં લાકડી જાય તો આમાં લાકડી જડી જાય કા બધે જડે આમ લાકડી લઈ જ જાય ને એટલે આમ લઈ નામ મુંબઈનું. અમારે ખાવાય ને તો બિસ્કિટ મસ્ત આવે ક્રીમવાળા બહુ અમુક અલગ ઠામડા તો થોડીક વાર પછી આવી તો જો મારી મમ્મી તે ભરે પાણી જો અને મારા પપ્પા ખાય છે શું ખાઓ પપ્પા સકટેટી હે જો મારા પપ્પા સકટેટી ખાય છે અને રવિઓ કાંક લે હેરો બીજા મારા પપ્પા સકટેટી ખાય જો મારા પપ્પા સકટેટી ખાય છે મારી મમ્મી અત્યારે ખાવાનું બનાવે એટલે કે રોટલી જમવાનું બનાવશો હાંજનું વિયારું તેમનું ત્યાં લોટ ચક્કીમાં દેણો નાખ્યો હતો ને તો દેણો દરાઈ ગયો અહીં બાજુમાં ઘઉંનું 2 દેણા દર્યા હતા ત્યારે બધું આવું નાખી દીધું લોટ બાંધવું ના પવન બોરો શરીર વાયરસ ત્યાં લોટથી તો બાંધી લો વાયરો કેવો ઉડે છે વિડીયો આજે ઉડ્યો વિડીયો ઉડ્યો આપણે બાંધી લોટ છે અને દેણ આટલો બધો લોટ દેણ દરવો પડે કે 2-3 દિવસ દેણ દળીને 2-3 દિવસ આગળ પછી વળી આપણે ચક્કીમાં દેણ દળવાનું થાય દેણ દળાઈ જાય એટલે પછી આપણે રાંધવાનું છે રાંધી લઈ અને આપણે બનાવી નાખી રાંધવાનું આપણે રોટ બાંધશી બસ હવે વિડીયો હવે આવીને આપણે વિડીયોને એન્ડ આપી દઈશું કેમ કે આખો દી આજ બહુ જ વિડીયો મોટો બની ગયો છે તો હવે વિડીયો ગમે તો બસ આટલો વિડીયો મારો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ જય માતાજી નવા ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક બાબા કયો લાઈક કરી દેજો અને હર મહાદેવ બધા મિત્રોને તો જય માતાજી બધા